ઇમિગ્રેશન ઉપર પૂછે તમને કે તમારી પાસે પૈસા છે કે નહીં, એમ તમે અહીંયા આવ્યા છો તો સર્વે કેમ કરશો? તો શરૂઆતમાં તમે કોઈ પણ જગ્યાએ જાવ, પછી ભલે તમારે ન વપરાય, તમે પાછા મોકલી દો, વેસ્ટર્ન યુનિયન કરી દો, પણ મિનિમમ 2000 યુરો અથવા તો $2000 લઈ જવા પડે. નકર પહેલા તો GIC કરવું પડતું જર્મનીમાં, બરાબર છે. ત્યાં ગોથેમાં ડિપોઝિટ કરવા પડતા સ્ટુડન્ટ માટે. ભાઈ 8.5 લાખ રૂપિયા તમે ડિપોઝિટ કરો અને પછી એમાંથી દર મહિને રહેવા જમવાના તમને 600 યુરો આપે. પણ અહીંયા ગવર્મેન્ટ જ નીડ બેઝ સ્કોલરશિપ આપે છે, રહેવા જમવાનો ખર્ચો આપે છે, એટલે એ પૈસા તમારે ડિપોઝિટ કરવાના નથી. પછી પ્લેનમાં જાય એમાં કેટલોક વજન ને લઈ જવા દે? એમ મારે તો એ જ કહેવાનું. 47 કિલો નોર્મલ હોય છે ફ્લાઇટમાં, 7 કિલો તમારે હેન્ડબેગમાં અને 40 કિલો ફ્લાઇટમાં. પછી જેવી ફ્લાઇટની કંપની અને જેવી આપણે ફાસ્ટમાં લઈએ છીએ, હોલ્ડમાં લઈએ છીએ, સસ્તી લઈએ છીએ, મોંઘી લઈએ છીએ, એમાં માઇનસ પ્લસ 2-5 કિલો હોય છે. કદાચ ને કાલો 48 થી કોઈ વધારે લઈ જાય તો એના એક્સ્ટ્રા પૈસા આપે ને? એના એક્સ્ટ્રા લગેજ પ્રમાણે જે તે એરલાઈને નક્કી કર્યું હોય એ એરલાઈનના નિયમ મુજબ ભરવા. હા, કે કિલોના હિસાબે આટલા પૈસા તમારે થાય. હા, જે નક્કી કર્યું હોય ભરવું પડે. હા, એમ કે કોઈ માણસ અટકેરે મારા જેવું હોય ને તો એવું ન હોય ને કે 48 જગ્યાએ 60 લઈ ગયો હોય તો ઓલા કાઢી ન લઈએ ને. મારું કહેવાનો મતલબ ઘણા મને એમ પૂછે એટલે મેં કીધું ભાઈ મને ખબર નથી. સામે ફ્લાઇટ જેટલા પૈસા થઈ જાય, કિલો એ છે ને કિલો 500 મને તો આવા જ પૂછે. આપણે ગયા નથી ખબર ન હોય. પછી હજી એક મને 2-4 જણા એવો પ્રશ્ન પૂછ્યો હતો કે મેડમ તમે અમારા પોરબંદરમાં તો 25 થી 39 કે 45 જ કરી દે, તો તમે 25 થી નીચે કરો છો 21 તો અમને અંતરિયાળ જગ્યાએ મૂકી દેશો કે અમને 3 નંબરના વોર્ડમાં મૂકી દેશો કે ગાઝા બોર્ડર? મારે વોરિયર નથી જોતા, બરાબર? મને કંપની વાળા એવું નથી કીધું કે વોરિયર મંગાઈ લ્યો, અહીંયા લડવા માટે જોઈએ છે, એને ખેતી કામ કરવા માટે લેબર જ જોઈએ છે. એટલે કોઈ તમને ગાઝા બોર્ડર ઉપર મૂકશે નહીં. ને પહેલી વસ્તુ તો ગાઝા બોર્ડર છે ને આખું ડેઝર્ટ છે, રણ છે, ત્યાં એગ્રીકલ્ચર લેન્ડ જ નથી, ખેતીની જમીન જ નથી કે તમને ત્યાં મૂકે કોઈ. અને અંતરિયાળ જગ્યાએ મૂકવાનો મતલબ શું કે મને એકોમોડેશન સારું. ભાઈ જો એ કે મારા હાથની વાત નથી, હું મારા ક્લાયન્ટ્સને આપતી હોય, સપોઝ મારે ત્યાં કામ કરતા હોય ને એકોમોડેશન આપતી, તો હું તો એવું વિચારું કે મને 3 BHK આપું ફ્લેટ, અને બીજો છે એવું વિચારે કે ભાઈ હું આ બનાવી નાખું 5 રૂમ, એમાંથી આખડા બધે શેરિંગમાં રહે. એટલે એ મારા હાથમાં નથી. પછી અમે એરિયા 1 ને એરિયા 3 ને એરિયા 2 એવું છે. એમાં શું ખરેખર મેં તમને હમણાં શરૂઆતમાં ખબર છે એક પ્રશ્ન પૂછ્યો તો, કોઈએ વેબસાઇટ ઓપન કરી ઇઝરાયલની, કોઈ એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીની વેબસાઇટ ઓપન કરી, તો જો ત્યાં ત્રણ જ એવા છે પ્રદેશ જેને કહીએ આપણે, કેમ ગુજરાત, રાજસ્થાન ને મહારાષ્ટ્ર પ્રદેશ છે, એમના નેજીવ, કુબુત્સ્કી અને આલ્કિમ, આ 3 કરીને એવા પ્રદેશ છે કે જેની અંદર ખેતી થાય છે, બાકી આખું રણ જ છે, બરાબર છે. એટલે એવું તમે ન વિચારતા કે એરિયા 1 ને એરિયા 2 ને એરિયા 3 ને વોર્ડ નંબર 1 ને વોર્ડ, આપણે કઈ ઇલેક્શનના વોર્ડ નથી કે ગાઝા બોર્ડર કે એવું કઈ તમે વિચારતા નહીં. અને બીજું એક કહી દઉં કે અંતરિયાળ જગ્યાએ માની લ્યો મૂકી દીધા એકાદાને, તો તમે તરત જ નાખી વિડીયો ઉતારીને મોકલશો કે બેને મને અંતરિયાળ જગ્યાએ મૂક્યો છે, તો હવે કોઈ બેન પાસે કામ કરાવતા નહીં. તો મારો ધંધો બંધ નથી કરી દેવાનો, કઈ દુકાન લઈને નથી બેઠી, કન્સલ્ટન્સી લઈને બેઠી છું. ચાલો એકમાં મેં કમાઈ લીધું, પછી આગળ મારે ધંધો કરવો નથી. સારી જગ્યાએ છે, સારું હશે તો તમે બીજા 10 ને કહેશો કે ભાઈ મેં અહીંયા કરાવ્યું, સારું છે, તું અહીંયા જા. મેં પહેલા જ કહી દીધું કે નેગેટિવ માર્કેટિંગ નથી જોતું, પોઝિટિવ જોઈએ છે. એટલે કોઈને અંતરિયાળ જગ્યાએ મૂકશું નહીં. હા, એ તો બોર્ડર ઉપર મૂકતા જ નથી. અને રહેવાનું ઓલમોસ્ટ સારું જ હોય છે, ઓલમોસ્ટ દરેક જગ્યાએ રહેવાનું સારું જ હોય છે. જો કપલમાં જવું હોય ને તો 1 ફેબ્રુઆરીથી હું ફાઇલ મૂકીશ, મેલની ને ફિમેલની બેયની. આપને એગ્રીકલ્ચરમાં પણ બે અલગ અપ્લાય કરવું પડશે. હસબન્ડના ડિપેન્ડન્ટમાં વાઇફ જાય કે વાઇફના ડિપેન્ડન્ટમાં હસબન્ડ જાય એવું બનશે નહીં. બેયની સેપરેટ ફાઇલ મૂકવી પડશે. રહેવાનું બેયનું સાથે અમે રિક્વેસ્ટ કરી છે કે જોઈ દે, બરાબર છે. સપોઝ નથી જોઈ દેતા તો એક રિક્વેસ્ટ એવી કરી છે કે તો બેયના એકોમોડેશનના પૈસા કાપી દો, અલાઉન્સીસ, પછી એ લોકો એની રીતે અલગથી રૂમ કે કાંઈ ગોતીને રહે, બરાબર છે.
પણ અમે કરી દેશું કપલમાં, અલગથી ફાઇલ કરવું પડશે બેયને. પાસપોર્ટ અલગ હોય તો હાલે. પાસપોર્ટ તો અલગ જ હોય ને. અમારા એજન્ટ બેન અલગ છે છૂટા જો દેડા. એક મિનિટ એ તો મેં કીધું ને. કેટલી વાર અલગ તો પાછું ભેગું. એક મિનિટ આપણે એક ભાઈએ મને પ્રશ્ન કર્યો હતો એટલે મને યાદ એવું કીધું, એના વાઇફ ઓલરેડી કેર ગીવરમાં છે ઇઝરાયલ, અને પછી ભાઈને હવે જવું છે તો પાસપોર્ટમાં સેટિંગ કરીને નામ કઢાઈ નાખ્યું. તો એની વાઇફનું જ્યારે અપ્લાય કર્યું ત્યારે તો પાસપોર્ટમાં ભાઈનું નામ તો હતું જ સ્પાઉસમાં, તો એ રેકોર્ડમાં બોલશે જ, અત્યારે શો તો કરશે જ. એટલે એવા કોઈ ખોટા ઓલા તમારે અહીંયા કોઈ સજેસ્ટ કરે તો પાસપોર્ટમાં છેડછાડ કરતા નહીં, ખોટું કઈ સેટિંગ કરતા નહીં, બરોબર છે? હા એ તો અને ઘણાને એવું હોય કે બેન મારા મેરેજ થઈ ગયા છે પણ મારા પાસપોર્ટમાં મારી વાઈફનું નામ મેન્શન નથી, તો ઉપાધિ કરવાની જરૂર નથી, ન હોય તો કાંઈ વાંધો નહીં, બરોબર છે? તો ઈ કઈ ઉપાધિ એને કઈ ચડાવવાની જરૂર નથી ને નામ. ચડાવવાની જરૂર નથી. હા હા નકર અહીં ઘણા એ પૂછે મને કે રમભાઈ મારા લગ્ન થઈ ગયા ઘરવાળીને પાસપોર્ટ નામ નથી, હું કહું કે સારું બીજી કરવા થાય, હું તો મજાકમાં જ એમ બે કહી. જણાને જાવું છે ને, બે જણાને કરી એકબીજાના પાસપોર્ટમાં હા હું તો એમ કહી દઉં. પણ બેયને નથી જાવું, અને હસબન્ડના પાસપોર્ટમાં વાઈફ નથી ચાલ્યું તો ચડાવવાનું બરોબર નથી. હા તો એની કઈ જરૂર નથી ને. તો જરૂર નથી. 21 વર્ષમાં બેન વાંધો ના આવે ને, 21 વર્ષની ઉંમર છે. હા ત્યાં રનિંગ હશે ને 21 નું 21 નું રન 20 પૂરા થઈ ગયા ને 3 મહિના થઈ ત્યાં ગયા. જઈને પછી કઈ તકલીફ ના પડે ને, 21 માં ચાલે ને. કઈ તકલીફ નહીં પડતું, 110% કામ પણ જો એક વસ્તુ હજી કહું છું કે તમારે જે એજન્ટ કામ કરે છે ને અહીંયા, એને ઇઝરાયલ ગવર્નમેન્ટની વેબસાઇટ ઓપન કરી નથી. મેં મારા ઓફિસે કોણ આવ્યું હતું હમણાં છે તે વેજાભાઈ, તમને તો નાખ્યું જ છે ને એસએસ, ક્યાં ગયા? 12 વાગ્યા ગયા. જ્યારે હું પહેલી વાર અહીંયા આવી ને વેચાભાઈએ મને કીધું હતું ત્યારે, તો મેં સીધું ઇઝરાયલ પહેલા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં મેલ નાખ્યો હતો. એ લોકોએ મને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનું મેલ આઈડી આપ્યું. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં મેં મેલ નાખ્યો, એ લોકોએ મને લિંક આપી, કોન્ટેક્ટ નંબર આપ્યા કે આના ઉપર જઈને તમે ડિટેલ્સ ચેક કરી લ્યો. ડિટેલ્સ ચેક કર્યો અને પછી એ લોકોએ મને એવું કીધું પેરેલલ કે બોમ્બે ઇઝરાયલ એગ્રીકલ્ચર જે મિનિસ્ટ્રી છે ને એમાં પણ તમે મેલ કરી, એના નંબર મેલ આઈડી પણ આપ્યું, તો પૂછી લો. બે સેમ લિંક આપી. એ લિંકમાં ક્લિયરલી લોકોએ મેન્શન કર્યું છે કે પહેલા જે એજ માટેના ક્રાઇટેરિયા હતા ને મિનિમમ 18 હતા, 2022 માં નવેમ્બરમાં એ લોકોએ ચેન્જ કરી અને એને 21 કરી દીધા મિનિમમ. એગ્રીકલ્ચરમાં 21 to લઈને 45 અને કન્સ્ટ્રક્શનમાં 21 to લઈને 50, 55 કરી શકે જો એ મેડિકલી ફિટ હોય તો કન્સ્ટ્રક્શનમાં. એટલે એજમાં આવા કોઈ બેરિયર છે નહીં. ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર કરશો ને તેમાં ક્લિયરલી મેન્શન કરેલું છે. જો ભાઈ બોનસ નહીં મળે પણ તમે એક ને એક જગ્યાએ કામ કર્યું છે ને 5 વર્ષ, તો જે તમારા ઓનર છે ને કંપનીના એ તમને પીએફ આપશે અને ગવર્મેન્ટ તમને પેન્શન આપશે. માય બધાયમાં રહેવાનું આપશે, કન્સ્ટ્રક્શનમાં, એગ્રીકલ્ચરમાં, ફ્રૂટ પિકિંગમાં અને પેકેજિંગમાં, ચારેયમાં. પછી આ જર્મની માટે કોમર્સ છે એનું કોઈ ઓપ્શન એનો કોઈ ઓપ્શન નહીં. નહીં? આપણે યુકે ડિપેન્ડન્ટમાં જઈ શકીએ. વાડીએ ગાયનું ને ભેહું જો ને એ. યુકે ડિપેન્ડન્ટ હેલ્થ કેરમાં હમણાં બંધ થઈ જશે રામભાઈને કેવું લોન આપે જૂનથી. સ્ટુડન્ટમાં બંધ થઈ ગયું છે ડિસેમ્બરથી. સપોર્ટ વર્કરમાં, જનરલ વર્કરમાં, કાર્પેન્ટરમાં, ટીચરમાં આરામથી તમે તમારા ડિપેન્ડન્ટને લઈ જઈ શકો છો. બંધ થયું છે એ સ્ટુડન્ટમાં થયું છે ને કેર હેલ્થ કેરમાં હમણાં થઈ જશે. સ્પ્રિંગ 2024 એટલે જૂન 2024 માં બંધ થઈ જશે. વર્ક પરમિટમાં જવું હોય તો ડિપેન્ડન્ટ લા. જો યુકે વર્ક પરમિટ નથી આપતું. યુકે આપે છે સ્કિલ વર્કર ટિયર 2. ટિયર 2 માં સ્કિલ વર્કરમાં 5 વર્ષના વિઝા આવે. એ કામ કરવાના જ હોય, વિથ જોબ હોય અને વિધાઉટ જોબે હોય. બે ઓપ્શન છે, તમને જે લાગુ પડે મીન્સ તમે જે ચૂઝ કરો એ, બરોબર છે? મેં તમને કીધું કે હેલ્થ કેરમાં જાશો તો ડિપેન્ડન્ટ જૂન 2024 સુધી લઈ જઈ શકશો. સોરી, મે એન્ડ સુધી, જૂનથી બંધ થઈ જાય છે. સ્ટુડન્ટમાં જાશો તો નહીં લઈ જઈ શકો. કાર્પેન્ટરમાં જાશો તો લઈ જઈ શકશો. સપોર્ટ વર્કરમાં જશો તો લઈ જઈ શકશો. જનરલ વર્કરમાં જશો તો લઈ જઈ શકશો અને ટીચરની કેટેગરીમાં જશો તો લઈ જઈ શકશો.
બોલો કોઈને કઈ ક્વેશ્ચન? હવે પાણી પીયાવો જરાક મિત્તલબેનને ચા ને